બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે અને આ જિલ્લાના ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરી સારા ભાવની આશાએ જિલ્લાના અલગ અલગ માર્કેટયાર્ડમાં વેચી સારી એવી આવક પણ મેળવતા હોય છે। ત્યારે આજે 15 મેના રોજ ડીસા માર્કેટયાર્ડમાં ખેડૂતો એરંડા, રાયડો, ઘઉં, બાજરી, રાજગરો, જીરું, વરિયાળી, સુવા, તમાકુ જેવા પાકને લઈ વેચવા માટે આવ્યા હતા। ડીસા માર્કેટયાર્ડમાં આ તમામ જણસીની કેટલી આવક નોંધાઈ હતી અને શું બોલાયો હતો ભાવ તે જાણીએ। ડીસા માર્કેટયાર્ડમાં આજે એરંડાની 804 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1121 રૂપિયા બોલાયો હતો। ડીસા માર્કેટયાર્ડમાં આજે રાયડાની પણ 1484 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1100 રૂપિયા બોલાયો હતો। ડીસા માર્કેટયાર્ડમાં આજે ઘઉંની પણ 206 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 591 રૂપિયા બોલાયો હતો। ડીસા માર્કેટયાર્ડમાં આજે બાજરીની પણ 412 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 489 રૂપિયા બોલાયો હતો। ડીસા માર્કેટયાર્ડમાં આજે રાજગરાની પણ 888 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1377 રૂપિયા બોલાયો હતો। ડીસા માર્કેટયાર્ડમાં આજે જીરાની પણ 18 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 5342 રૂપિયા બોલાયો હતો। ડીસા માર્કેટયાર્ડમાં આજે વરિયાળીની પણ 29 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1481 રૂપિયા બોલાયો હતો। ડીસા માર્કેટયાર્ડમાં આજે સુવાની પણ 12 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 2101 રૂપિયા બોલાયો હતો। ડીસા માર્કેટયાર્ડમાં આજે તમાકુની પણ 162 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 2500 રૂપિયા બોલાયો હતો। ડીસા માર્કેટયાર્ડમાં ખેડૂતો એરંડા, રાયડો, ઘઉં, બાજરી, રાજગરો, જીરું, વરિયાળી, સુવા, તમાકુ જેવા પાકને લઈ વેચવા માટે આવ્યા હતા, જેમાં તમામ જણસીની ખૂબ જ સારી આવક નોંધાઈ હતી તેમજ સારા ભાવ મળવાના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે, કારણ કે છેલ્લા 2 મહિનાથી તમામ જણસીમાં ખૂબ જ સારા ભાવ મળવાના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે અને ખેડૂતો મોટી સંખ્યામાં પોતાનો પાક વેચવા માટે આવી રહ્યા છે।